નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ। 2 દિવસથી વાવ મુકામે મોરીખા ગામના લખીરામ પરમાર હત્યા કેસની અંદર પોલીસ દ્વારા 302ની જગ્યાએ 306 કલમ લગાવીને કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સીબીઆઈ અને સીઆઈડી તપાસની માંગ દ્વારા સમાજમાં કરવામાં આવી રહી છે અને સમાજ દ્વારા એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે વાવ કલેક્ટર કચેરી ખાતે 2 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યું છે। વાવ તાલુકાના મોરીખા ગામના રહેવાસી લખીરામભાઈ નરબેરામ પરમારની તારીખ 1/6/2006 થી 3 તારીખની વચની અંદર એની હત્યા કરવામાં આવી હતી। અસામાજિક તત્વો દ્વારા નિર્દયપૂર્વક એમની હત્યા કરવામાં આવી હતી એવું તેઓના લોકોનું કહેવું છે અને સમાજ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। મૃતકના પિતા નરબેરામ સ્વાભાઈ પરમારે તારીખ 3/6/2026ના રોજ વાવ પોલીસ મથક બાબતે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફરજ પરના પીઆઈ શ્રી SM વસાવા દ્વારા ફરિયાદ ન લેવામાં આવી હતી અને આરોપીઓને જાણી જોઈને બચાવવામાં આવ્યા હોત તેવો એમનું પરિવાર દ્વારા પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। છેવટે તારીખ 13/6/2026ના રોજ વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ તેના ગંભીર ગુનાહિત બેદકારી દાખવીને IPC કલમ 302 એટલે કે ખૂનના બદલે IPC કલમ 306 આત્મહત્યા અને દુષ્પ્રેરણા લગાવીને કેસને દબાવવાના અને આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અત્યંત દુઃખદ છે। મોરીખા ગામના હત્યા કેસની અંદર નિષ્પક્ષ તપાસની માંગ મેઘવાળ સમાજ દ્વારા કરવામાં આવી હતી અને ગઈકાલે રેલી પણ યોજાઈ હતી। આવેદનપત્ર સ્વીકારવાની માંગ છતાં દલિત સમાજે ધરણા પર બેસવાની ફરજ પડી 2 દિવસથી ધરણા ઉપર બેસેલા છે। વાવ તાલુકાના મોરીખા ગામના લક્ષ્મીરામ નરબેરામ પરમાર હત્યા કેસમાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે, તેમજ જો કોઈ પોલીસ અધિકારી આ કસૂરવાર હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે મેઘવાળ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। મેઘવાળ સમાજની વાડીથી રેલી નીકળવામાં આવી હતી અને સમાજજનો વાવ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને આગેવાનો એકત્ર થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર સ્વીકારે અને સમાજની રજૂઆત સોંપે તેવી માંગ મેઘવાળ સમાજ દ્વારા કરવામાં આવી છે અને સમાજની બીજી પણ 2-3 જે માંગ હતી એ પણ એ કલેક્ટર સ્વીકારે એવું કહેવામાં આવ્યું છે। આવેદનપત્ર સ્વીકારવામાં આવે અને સમાજની રજૂઆત પણ સાંભળવામાં આવે કે જે સમાજ જે વાત કરી રહ્યો છે હત્યાને મામલે એ કલેક્ટર દ્વારા સાંભળવામાં આવે। સમગ્ર મામલો નિષ્પક્ષ તપાસની બાંહેધરી આપવામાં આવે કે જે પણ કસૂરવાર ઠરશે એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સમાજના આક્ષેપ મુજબ સાંજના સમયે વાવ થરાદ કલેક્ટરશ્રી લોકોની રજૂઆત સાંભળ્યા વગર સરકારી વાહનમાં બેસીને રવાના થઈ ગયા હતા। આ કેટલું યોગ્ય ગણાય તેવું લોકો કહેવું છે। આ ઘટનાને પગલે ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા બહોળી સંખ્યામાં દલિત સમાજના લોકોએ અંતે ધરણા પર બેસવાની ફરજ પડી હતી। શું ન્યાયની માંગ લઈને કચેરી સુધી પહોંચેલા લોકોની વાત સાંભળવા માટે શું તંત્રની જવાબદારી નથી? ત્યાં બધા ધરણે બેઠેલા લોકોનું એક જ વાતમાં રટણ છે। પીડિત પરિવારની અને સમાજની વહેતા સાંભળવા માટે તંત્ર પાસે શું સમય નથી કે તંત્ર માત્ર કોઈના ઈશારે નાચી રહ્યું છે? આ મામલે સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે અને જો કોઈ જવાબદારી હોય તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે। આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ ન્યાય અને સત્ય માટે છે તેવું તેના દલિત સમાજના લોકોનું કહેવું છે। આવેદનપત્ર સ્વીકાર કરો, અમારી વાત સાંભળો અને ન્યાય આપો એવું તેઓના સમાજના લોકોનું કહેવું છે। અને આપણા આસપાસની નાની મોટી જાણકારી મેળવવા માટે આજે જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। કોઈ આ સરકારનો ન્યાય નથી, સરકાર કોઈ અમારું દલિતોનું અભળતું નથી। અમે દલિત આ 3 દિશા આન પાણી વણા બેઠા છો, કોઈ અમારો ન્યાય લેતું નથી। આ સરકાર કોઈ અમારું નિદાન લેતો નથી। નિદાન આવે એટલી ઘડી અમે બેહવાના છો, આમ કોઈ અમારું નિદાન લેતું નથી, કોઈ અમારી રાડ્યો ભરતું નથી। આ સરકાર અમારું કોઈ માનતું નથી, અમારો ન્યાય લેશે એટલી ઘડી અમે બેહવાના છો।
સમાવશે? અમે અહીંયા લગભગ આપણે સવારથી અહીંયા અમે થરાદની અંદર બેઠા છીએ અને લગભગ બપોરના તો અમે કલેક્ટર ઓફિસ આવી ગયા હતા અને બપોરથી અમે કલેક્ટર સાહેબને કહીએ છીએ કે સાહેબ શ્રી તમે અમને નીચે આવીને અમે જે 11 તારીખે તમને કીધું હતું કે સાહેબ અમારી સાથે અન્યાય થયો છે 302 કલમ દાખલ કરવડાવો, CID ક્રાઇમને તપાસ સોંપો. આવી મોગનું અમે 11 તારીખે એમને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો તમે 2-4 દિવસમાં નહીં કરો તો અમારે પરાણે પણ ના છૂટકે અમારે રેલી કે ધરણા આવું કરવું પડશે. તો એમણે અમને સાંભળ્યા. એના પછી કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે અમે લોકો અહીંયા અત્યારે સવારથી અહીંયા બેઠા છે. હજુ સુધી કલેક્ટર સાહેબ અમને સાંભળવા માટે આવ્યા નથી અને કલેક્ટર સાહેબને ખબર નહીં શું કામ છે કલેક્ટર ઓફિસમાં. 2-4 કલાકથી એ એમના કામમાં વ્યસ્ત છે અને અહીંયા કેટલી મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો અને વડીલો એટલે યુવાનો કરતાં વડીલો વધારે છે. એટલે વડીલો તો આ ગંભીરતા સમજતા નથી. જ્યાં સુધી કલેક્ટર સાહેબ આવી અને અહીંયા નિવેદન અમને આવેદનપત્ર નહીં લે અને અમને લેખિતમાં જો બાંયધરી નહીં આપે અને 302 દાખલ નહીં કરે અને તપાસ બીજા અધિકારીને એટલે કે CID ક્રાઇમને CBIને તપાસ નહીં સોંપાય, આવું અમને બાંયધરી લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અત્યારે તો અહીંયા સંખ્યા અમે ઓછી લઈને આવ્યા. કારણ કે અમે પ્રશાસનને કે આપણે એમને ગાડીઓ પડી હોય, તકલીફ હોય એટલે અમે ઓછા લોકો આવ્યા. પણ જો અમારું વાત સાંભળવા નહીં આવે તો અમે રાત્રે રોકાણ અહીંયા કરશું, રામધૂન બોલાવશું અને અમે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આખી રાત રોકાવાના છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના છીએ.